ઈશ્વરીય પ્રાર્થના અને ઈશ્વરને કરેલી અરજ કે હે ઈશ્વર, આ સુખ તે અમને આપ્યું છે તો અમે પણ કંઈક તારા માટે કરીએ. બસ એ ઈશ્વર માત્ર અને માત્ર નિસ્વાર્થ ભક્તિનો ભૂખ્યો હોય છે કે ધર્મ સત્કર્મનો સરવાળો એ જ તમે જિંદગીની સુવાસ. આપના અધૂરા સ્વપ્નને પૂર્ણ કરવાની ઈશ્વર આ પરિવારને શક્તિ અર્પે. ક્યાંક ને ક્યાંક આપણે કોઈ કાર્યની પાછળ આપણો હેતુ હોય છે. કદાચ આપણી કટાક્ષ ભાષામાં કહેવાય કે આપણો સ્વાર્થ હોય છે, પરંતુ ઈશ્વર સમક્ષ નિસ્વાર્થ થઈને જો ભક્તિ કરીએ તો આપણો સમય પણ સાથ છે, જીવન પણ પાર ઉતારશે અને પરિવારને એક રાખશે. એટલે જ ખૂબ જ સુંદર શબ્દોમાં ઈશ્વરની ભક્તિ કરવા માટે આ કૃતિ લખાઈ છે કે મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે, મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. જો આ નિખાલસ સ્વભાવ અને આ નિખાલસતા ઈશ્વરની સમક્ષ જો આ પ્રસ્તાવ મૂકીએ તો ચોક્કસ એનો સ્વીકાર કરશે અને કદાચ અણધાર્યું આપણે વિચાર્યું ના હોય એનાથી વિશેષ એ આપણને અર્પિત કરશે. તો આવો ભક્તિનો ભાવ પ્રગટ કરીએ અને પૂજ્ય બાને સાચું સ્થાન મળે એવી અભ્યર્થના કરીએ. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે, મારો કંઠ મધુરો ન હોય ભલે, સૂર બેસુરો હોય ભલે, મન શબ્દ મળે કે ના મળે, શબ્દ મળે કે ના મળે, કવિતા તમારી ગાવી છે. તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. હું પંથ અમારો છોડું નહીં ને દૂર બીજે ક્યાંય દોડું નહીં. પુણ્ય પુણ્ય મળે કે ના મળે, પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. પુણ્ય
सुख के दुख न पड़ छाया। आवे जीवन मां तड़का छाया, पड़ सुख के दुख न पड़ छाया। काया रहे के ना रहे, काया रहे के ना रहे, मारे माया तमारी करवी छे। काया रहे के ना रहे, मारे माया तमारी करवी छे। मुक्ति मणे के ना मणे, अंत समय मारो आवे प्रभु, तम रहजो नयनो निसामे प्रभु। अंत समय मारो आवे प्रभु, रहजो नयनो निसामे प्रभु। शरणे हो शरणे तमारे आविने, शरणे तमारे आविने, मारे मुक्ति जीवननी करवी छे। शरणे तमारे आविए, मारे मुक्ति जीवननी करवी छे। प्रभु पूजा तमारी करवी छे। प्रभु पूजा तमारी करवी छे। मारे मुक्ति जीवननी करवी